અવિરામ યુદ્ધ. દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે. મેલામ ડહોળામ પાણીનામ ડુંગર જેવડામ મોજામ ઉપરા ઉપરી ચાલ્યામ આવતામ હતામ અને ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતામ હતામ. એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ખો હતી, એમાં પાણી ધસારાબંધ ચાલ્યું જતું અને એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી સામેના ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી રજકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું. રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. મોજાં ઉછળીને ખડકમાં પછડાઈને મોટા ધૂપ અવાજ સાથે ધસારાબંધ પાછામ દોડતામ હતામ. સાંજની ધૂસર જામતી આવતી હતી અને દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાંનો અવાજ અંધકારને લીધે વધારે ને વધારે ભયંકર બનતો હતો. એવી સાંજે દરિયા કિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી. હંમેશા દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલાવામાં બહુ તોફાની ગણાય છે. માછીમારના કુટુંબના માણસો ટોળે મળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતાં ઊભાં રહે છે તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું. સહજ જ મારાં પગલાં એમના તરફ વળ્યાં. મને જોતાં છતાં દેખતાં ન હોય તેમ બંને મીટ માંડીને દરિયા તરફ જ જોઈ રહ્યાં હતાં. છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી કહીને કૂદવા લાગ્યો. મેં દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર ઝાંખા અંધકારમાં એ નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજાં ઉપર ચડીને નીચે પછડાતી ને પવનના ઝપાટાથી હાલકડોલક થતી નજરે ચડી. જેવો આનંદ આવ્યો તેવો જ ગયો હોય તેમ માં દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીક્ષે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યાં અને બીજી ક્ષણે તો જેમ તીર જાય તેમ છોકરો બૂમાબૂમ કરતો હંમેશ ઉતરવાના કિનારા તરફ દોડ્યો. ત્યાં માણસોની ઠઠ જામી હતી. હોડી એટલી દૂર હતી, પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો, સુસવાટા એવા ભયાનક હતા કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોડીની મદદે જવા તૈયાર નહોતું. છોકરો બૂમાબૂમ કરતો એ ટોળામાં પહોંચ્યો. પવનનો એકેએક સપાટો હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોડીને અફાળી રહ્યો હતો. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. આખા ટોળાને આવી જાઓ એમ આહવાન કરતો હોય તેમ દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. આ રુદ્ર રૂપ હવે ક્યાં અટકશે એ કહેવું જ મુશ્કેલ હતું. હોડી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યાં હતાં. પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલી હતી. સુસવાટા કરતા, જાણે રાક્ષસ ગર્જના કરતો હોય એવા ભયંકર અવાજે, આકાશ પાતાળ વિંધી નાખતા પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદાં કરી નાખ્યાં અને જાણે આ કૃત્યની જ રાહ જોતું હોય તેમ એક પ્રચંડ મોજાએ બંનેને દૂર ફેંકી દીધાં. જીવનને અને જીવનના આધારને. બધાં જાણે સમજી ગયાં હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયાં. બળતે હૃદયે, લાચાર મનોદશાએ તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યાં. મનુષ્ય થાક્યો હતો, એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હતો. હવે ડૂબવું છે, તો છેવટે કાંઠા તરફ જોઈને જ ડૂબવું એટલો જ આશાતંતુ બાજી રહ્યો. મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો, ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા. પેલા માદીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો. એ કરુણ ભયંકર દૃશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ભટકતું હોય તેમ જ્યારે હું ફરવા નીકળું ત્યારે નજર આગળ ખડું થઈ જતું. લગભગ એકાદ વર્ષ વહી ગયું હશે. એક સવારે વહેલો ફરવા નીકળ્યો. દરિયા કિનારે ભીનાશ જામી હતી. બધે આછી ધૂસર જેવું લાગતું હતું. એ રસ્તા પર થઈને પસાર થતાં અચાનક પેલા છોકરા પર દ્રષ્ટિ પડી. તે દિવસે તેને કરેલું આક્રંદ, મારેલા પછાડાને દોડીને જાણે દરિયા વચ્ચેથી હડી કાઢીને બાપને મળવા જાઉં એવી એને બતાવેલી ઘેલછા બધાં દૃશ્યો નજર આગળ તરી આવ્યાં. તે દિવસે એ એવું રહ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. મને હડી કાઢવા દ્યો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હડી કાઢવા ઘો, એ જ એની ધૂન હતી. મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે. આજે એ પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો. એની માં પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું. હું આગળ વધ્યો. કેમ દોસ્ત? ઓળખાણ પડી કે? હે તેને મારી સામે જોયું, પણ મને ઓળખ્યો નહીં.
એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો. આ તમે માછીમાર આવા કેવા? હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે. ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો. તે ઘડી વાર બોલ્યો નહીં. પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો. સાહેબ, ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નકર બીકના માર્યા બાપદાદાનો આ ધંધો છોડું તો મારું નાક વઢાઈ જાય. પણ દરિયાનું તોફાન સાંભળે છે. તે દિવસ, અરે મારા સાબ, દરિયાને તોફાન કરતાં આવડે છે ને ભગવાનને બચાવતાં નથી આવડતું. મારો બાપ એ તોફાનોમાં મર્યો, મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો, અને મારું થવાનું હોય પણ બીકનો માર્યો દરિયામાંથી પાછો પડું તો આ મારી માં જોઈ. એનું નામ જ લાજે ને. તે પોતાની માં સામે જોઈને હસ્યો અને ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં ચડી બેઠો. લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? અને ગીત ગાતો ગાતો, જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ, તે આનંદભેર ચાલ્યો ગયો. માડી સાચવજે. આટલું કહીને એની માં ઘર તરફ પાછી ફરી. અમારો તો ધંધો એમ બીક રાખવી કાંઈ પોહાય. અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ. વેલું મોડું સૌને મરવું છે ને. પેલો છોકરો આનંદભેર દરિયાના મોજાં કાપતો, મજા કરતો જતો હતો. હજી મારી સામે હાથ લાંબો કરીને રામ રામ કરી રહ્યો હતો. હું એકીટશે દરિયો, હોડી, છોકરોને અનેક મચવા જોઈ રહ્યો. દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો. શું શ્રમભરેલું જીવન અને રણમેદાન જ નિર્ભયતા આપતાં હશે? અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાતું હશે?